હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. વેલકમ ટુ NCK ડાયરીઝ. તો આજે આપણે ખનકના ડેઇલી રૂટિનની વાતો કરશું. તો જો ખનક સવારમાં વહેલી ઉઠી અને કબૂતરને ચણ આપવા ગઈ છે. આજે મેં જે નાના નાના વિડીયો જે મૂક્યા છે શોર્ટ્સ, એ અલગ અલગ દિવસના છે. જો ડેઇલી રૂટિન લાઈફ તમારે જોવી હોય ખનકની તો મને કોમેન્ટ કરજો, તો હું એક દિવસ સવારથી રાત સુધીની આખી બધી ક્લિપ લઈ અને વિડીયો મૂકીશ. તો આ બધા અલગ અલગ દિવસના છે. તો જો મસ્ત કબૂતરને જમાડ્યા પછી ઘરે આવી અને ખનકબેન પોતે નાસ્તો કરે છે. આજે નાસ્તામાં છે બિસ્કિટ અને દૂધ. ખનક, તને કેવું લાગે નાસ્તો? મસ્ત મસ્ત લાગ્યું. અરે વાહ. તો જો ખનક હવે જાતે જાતે જ નાસ્તો કરી લે છે. પછી હવે તમને એક નાની સ્કૂલની ક્લિપ મૂકું છું, જે એના પ્લે હાઉસમાં એને આજે કલર કરાવે છે. તો જો મસ્ત એ સૂરજ દાદાને યલો યલો કલર કરે છે. પછી ઘરે આવીને બેને એના બધા રમકડા કાઢી અને પથારો કરીને બેઠા છે. તો જો 11 થી 12ની વચ્ચે બેન આવું કામ કરે છે. અલગ અલગ રમકડા છે, કાં સાયકલ છે, કાં બેટ બોલ છે. રોજ અલગ અલગ વસ્તુ કાઢી અને એને અડધી પોણી કલાક રમવું હોય. તો આજે બધા જ રમકડા એને સેટી ઉપર વેરી દીધા છે. અને ગેસ ને બધું નાનું નાનું છે તો કહે છે કે હું રસોઈ બનાવું છું ને એવું બધું કરે છે. તો સારું છે, આપણો ટાઈમ પાસ થઈ જાય અને ખનકને પણ મજા આવે અને એ પણ થોડીક એક્ટિવ રહે. તો જો અત્યારે બધું અલગ અલગ કાઢી અને બેન રમે છે. મજા આવે તને રમકડા રમવાની ખનક? હે, શું છે તારી પાસે મકામાં? જો હવે થોડોક એના પપ્પા હારે ટાઈમ સ્પેન્ડ કરે છે. બપોરે એના પપ્પા આવે એટલે બેન જમી અને એની સાથે થોડીક વાર મસ્તી કરે. તો આજે પપ્પા હારે રાસ રમે છે કે ચાલો આપણે બે ગરબા રમીએ. તો જો મસ્ત રાજા રણછોડ ગીત વાગે છે અને બંને એનો ટાઈમ સ્પેન્ડ કરે છે. પછી થાકી એટલે મારી હારે ફોટો ક્લિક કરાવ્યા. પાછી પપ્પા હારે થોડીક મસ્તી કરી અને સેટી ઉપર ઊભા ઊભા જ સૂઈ ગઈ. એટલે સરખી સુવડાવી દીધી આપણે અને સાંજનો ટાઈમ થઈ ગયો. બેને નાસ્તો કરી લીધો, પછી નાળિયેર પાણી પી લીધું અને હવે વારો આવ્યો છે ચકેડીમાં બેસવાનો. શેમાં બેઠી હતી તું આજે? હા, એરોપ્લેનમાં. પછી આ સસલાભાઈમાં ઈચા ખાધા હતા. સસલા, હા, આમાં જો મસ્ત ખનક કેવા ઈચા ખાય છે. હા, કર્યો કાનું. જો કેવા સરસ ઈચા ખાય છે. મજા આવે છે ખનક? તને ઈચા ખાવાની મજા આવે? જો મસ્ત હું અહીં બેઠી છું અને બેન હિંચકા ખાય છે. પછી પપ્પા હારે મંદિરે ગઈ હતી. પછી નાના ઘરે ગઈ અને એનો ફ્રેન્ડ એને મળવા આવ્યો. તો એની સાથે ફોટો ક્લિક કર્યો અને બેને ચશ્મા અને ટોપી પહેરી અલગ અલગ પોઝ આપી અને એનો મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો. પછી જો ઓશિકા ઉપર ચડીને સૂઈ ગઈ છે અને બધા જ એના ટોયઝ લઈ અને બેઠી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.